આ નાસ્તો એકવાર બનાવી લીધો ને તો વારંવાર બનાવશો બિલકુલ તેલ નહીં ભરાય, એકદમ ડ્રાય થઈ જશે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી. તો એના માટે આપણે અડધા કપ છોલે ચણા લેશું, એને ઓવરનાઇટ માટે પલાળી દેશું. આ રીતે પાણી કાઢી અને એમાં મિક્સર જારમાં એડ કરી લીલા ધાણા, ડુંગળી, લસણ, લીલું મરચું, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મરી પાવડર એડ કરીશું અને આ રીતે અધકચરું વાટી લેશું. પછી એક બોલમાં કાઢી સ્વાદ પ્રમાણે મીઠું, તલ, થોડો બેકિંગ સોડા એડ કરી મિક્સ કરી લેશું અને પછી એના એક સરખા રાઉન્ડ શેપમાં બોલવાળી તૈયાર કરીશું. તો આ કઈ ફેમસ રેસીપી છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આ રીતે બોલ્સ વાળ્યા પછી બધા જ બોલ્સને પહેલાં આ રીતે તૈયાર કરી લેવાના છે. એકદમ હેલ્ધી બને છે, ટેસ્ટી બને છે, બાળકોના લંચ બોક્સ માટે બેસ્ટ નાસ્તો છે. તો આ રીતે બધા જ બોલ્સ મેં બનાવી લીધા છે. હવે એને ફ્રાય કરીશું. તો મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે થવા દેશું. પછી આ રીતે ફ્રાય થઈ જાય ને એટલે તેલમાંથી કાઢી અને સર્વ કરીશું. ગરમા ગરમ ઠંડા બંને રીતે બહુ સરસ એવા લાગે છે. તો આ રેસીપી ટ્રાય કરજો.